ચલો આજથી આપણે સકલા રથ ચાલુ કરીએ. આ સંસ્કૃતમાં છે અને પૂજ્ય કલિકાલ સર્વજ્ઞ પૂજ્ય હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબે આ સકલા રથ રચેલું છે. એ તો સ્નાતક સાહેબ પતી ગયું ને. હા તો સકલા રથ ચાલુ કર્યો આપણે. તો આ કલિકાલ સર્વજ્ઞ શ્રી રચેલું છે અને આખું સંસ્કૃતમાં બધા ભગવાનની સ્તુતિઓ છે. 24 ભગવાનની સ્તુતિઓ છે. અને આ જો સકલા રથ બી મોઢે આવડી જાય અને એને હજી જો પાકું કરવું એના માટે એક સરસ રસ્તો છે. આપણે રસ્તામાં કોઈ પણ દેરાસર આપણે નમોજી નામ કરીએ અને ખબર હોય કે આ દેરાસર આ ભગવાનનું છે, તો જે મૂળનાયક ભગવાન હોય એની સ્તુતિ મનમાં બોલવાની, એટલે સકલારથમાંથી જ બોલવાની. એમ કરતાં આપણું સકલારથ પાકું થઈ જાય. એકવાર પાકું કર્યું હોય પછી પાછું રિવિઝન માટે બી જો રિવિઝન ના કરતા ભૂલી જવાય. તો આપણે સુરતમાં તો કેટલા દેરાસરો છે, જ્યાંથી જે ગલીએ બરાબર જ્યાંથી પસાર થઈએ, માનો કે અહીંયા સંકેશ્વર દેરાસર, તો હવે કમેટી ધર્મેન્દ્ર છે. પછી કોઈ મહાવીર ભગવાન આપણે આ ચોકસીવાડીથી આગળ ગયા મહાવીર સ્વામી, તો શ્રીમંત વીર ના થાય. પછી કોઈ ઋષભદેવ ભગવાનનું દેરાસર, તો આ દિમમ પૃથ્વી ના થાય. એટલે આની જ બધી સ્તુતિઓ બોલ કરવાની. હા એ બી. પણ અમુક દેરાસર એવા છે જેમ કે દિવ્ય મુનિ સુરત સ્વામી જે દેરાસર છે પાર્લે પોઈન્ટ, એની અંદર એટલી બધી પ્રતિમાઓ છે. પછી ગોપીપુરા જેમ પેલું ધર્મનાથ ભગવાનનું દેરાસર, એમાં કેટલી બધી પ્રતિમાઓ છે. એટલે પછી આપણને એ યાદ હોય કે આમાં કેટલી પ્રતિમા છે, તો જે ભગવાનની હોય એ બધા ભગવાનની સ્તુતિ બોલો. એમ કરતાં આપણું સકલારથ પાકું થઈ જાય. એટલે આ પાકું કરવાની એક ટેકનિક કે આપણે પાકું કરવું હોય તો રસ્તામાં જે દેરાસર દેખાય એમાં જે મૂળનાયક હોય, મૂળનાયક સિવાય પણ બીજા બધા ભગવાન યાદ આવે, બધાની સ્તુતિ બોલવાની. એમ કરતાં આપણું પાકું. તો આપણે જો સૌથી પહેલી ગાથા લઈએ છીએ સકલારથ પ્રતિષ્ઠાનમ. પછી લેવાય છે પ્રતિષ્ઠાનમ અધિષ્ઠાનમ, આમ શબ્દ છે. તો ખરેખર એનું સંધિ છૂટી પડશે એટલે પ્રતિષ્ઠાનમ, પછી અધિષ્ઠાનમ અને શિવશ્રીય વસ્ત્ર ઈશાન માર્હંત્યમ પ્રણિદધ્મહે. હવે આ બધાની જ્યારે સંધિ છૂટી પાડતા જશું ને એટલે શબ્દ જુદા પડશે. સકલારથ એટલે સકલ અર્હત. સકલારથ શબ્દ છે ને એમાં સકલ અને અર્હત, હા, એટલે કે બધા જ ભગવાન સકલ સર્વને પૂજવાને યોગ્યના. અર્હત એટલે પૂજાને યોગ્ય, બધાને. સકલ એટલે બધા જીવોને પૂજવાને યોગ્ય. અર્હત એટલે પૂજવાને યોગ્ય, અને સકલ એટલે સર્વને. અર્હત એટલે પૂજવાને યોગ્ય ના. અર્હત એટલે પૂજવાને યોગ્ય ના. હા, સર્વને એટલે આપણા બધા જીવોને જે પૂજવાને યોગ્ય છે એવા અર્હત. પછી સકલારથ પ્રતિષ્ઠાનમ એટલે સ્થાનરૂપ, એટલે કે પૂજાને સ્થાનરૂપ એવા. એટલે આખી જ્યારે આખી ગાથા બોલશો ને એટલે ખ્યાલ હશે એનો અર્થ શું થશે. પછી અધિષ્ઠાનમ એટલે કે સ્થાનમ, અને શિવશ્રીય મોક્ષ લક્ષ્મીનું. અને આખું ભાવાર્થ આપણે પછી લઈએ. ભૂર્ભુવ સ્વસ્ત્રયીશ એટલે કે પાતાળ, મૃત્યુ અને સ્વર્ગરૂપ 3 લોકના. ભૂર્ભુવ સ્વસ્ત્રયીશાન એટલે ઈશાન એટલે કે ઈશ્વર એટલે કે સ્વામી. આર્હંત્યમ પ્રણિદધ્મહે અર્હંતના સમૂહનું પ્રણિદધ્મહે અમે ધ્યાન કરીએ છીએ. જો હવે આનો આખું બધું ભાવાર્થ લઈએ. એક શબ્દોનો લીધો પણ હવે આખું ભાવાર્થ. સર્વને પૂજાના સ્થાનરૂપ એટલે સર્વને એટલે બધા જીવોને પૂજાના સ્થાનરૂપ. મોક્ષલક્ષ્મીના નિવાસરૂપ, મોક્ષલક્ષ્મીના નિવાસરૂપ. અને પાતાળ, ભૂમિ અને સ્વર્ગ એટલે કે 3 લોકમાં. પાતાળ, ભૂમિ એટલે મૃત્યુલોક, એટલે આપણો ત્રિછાલોક મૃત્યુલોક કહેવાય. પાતાળ એટલે નીચેનો પાતાળલોક, વચ્ચેનો મર્ત્યલોક અને ઉપરનો સ્વર્ગ. એ રીતે 3 લોકના ઈશ્વર એવા અર્હંતના સમૂહનું અમે ધ્યાન કરીએ. અર્હંતના સમૂહ એટલે માત્ર એક અર્હંત નહીં. હા, અર્હંતો આપણે જે પેલી સ્તુતિ બોલે ને, અર્હંતો ભગવંત ઇન્દ્ર મહિતા, એટલે કે બધા અર્હંત ભગવાનના સમૂહનું અમે ધ્યાન કરીએ. પહેલી સ્તુતિમાં એમને પોતાનું આખું આશય બતાવી દીધો પૂજ્ય હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબે કે આ સકલારથમાં અમે શું કરવાના છે. એ બધા અર્હંત ભગવંતોનું ધ્યાન કરવાની સ્તુતિ કરીને. એટલે હવે પછી લાઈનસર એક ભગવાનની નામ આવશે. આદિનાથ ભગવાનનું, પછી અદિતનાથ ભગવાનનું લાઈનસર. પણ હજી એક બીજી પણ સ્તુતિ છે આમાં કે નામાકૃતિ દ્રવ્ય ભાવ. નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ, આવી રીતે
ચાર નિક્ષેપથી ભગવાનની ભક્તિ કરવાની, બરાબર. નામાકૃતિ દ્રવ્ય ભાવી, નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ. એટલે નામ એટલે પ્રભુનું નામ લઈને જો આપણે લોગસ્થ બોલીએ છીએ તો લોગસ્થમાં પ્રભુનું નામ છે એટલે નામથી સ્થાપના થાય, બરાબર. આકૃતિ એટલે કે પ્રતિમા, દ્રવ્ય અને ભાવ. દ્રવ્ય રૂપે એટલે જે ના દ્રવ્ય એટલે તીર્થંકર ભગવાનની વાત છે. આ બધા તીર્થંકર ભગવાનના 4 રૂપે એને પૂજાય, નામથી, આકૃતિથી, દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી એટલે એમ કે જે મોક્ષમાં ગયેલા છીએ અથવા જે હવે તીર્થંકર થવાના છે, બરાબર, તો એ દ્રવ્ય. એટલે માનો કે શ્રેણિક મહારાજા છે તો દ્રવ્ય રૂપે તીર્થંકર છે, પણ હમણાં ક્યાં છે? હમણાં તો નરકમાં છે, પણ ભવિષ્યમાં તીર્થંકર થવાના છે. તો આપણે બધા ખબર છે કે તીર્થંકર થવાના છે, ફિક્સ જ થઈ ગયું છે, કેમ કે એને તીર્થંકર નામ કર્મ બાંધી એ રીતે કૃષ્ણ મહારાજા. તો એ દ્રવ્ય રૂપે એને તીર્થંકર તરીકે કહેવાય, બરાબર. તો અમમ સ્વામી 12મા અમમ સ્વામી થવાના છે તો એ દ્રવ્ય તીર્થંકર કહેવાય. ભલે હમણાં નરકમાં જે કર્મો એમને ભોગવવાના છે એ ભોગાવી કર્મો પૂરા કરશે, પછી બહાર આવશે ત્યારે એવી રીતે શ્રેણિક મહારાજ આપણે પહેલી નરકમાં છે, પણ એમનું આયુષ્ય પૂરું થશે એટલે તીર્થંકર બનશે, એટલે એમને દ્રવ્ય તીર્થંકર કહેવાય. તો આ ક્યાં થયા? નામાકૃતિ, દ્રવ્ય, ભાવય. ભાવય એટલે હમણાં જે શ્રીમંત સ્વામી વગેરે જે 20 ભગવાન છે જે હમણાં હાજર છે, એટલે જે વિદ્યમાન છે, આ પૃથ્વી પર વિદ્યમાન છે, એ બધા ભાવ તીર્થંકર કહેવાય. શ્રીમંદર સ્વામી, યુગમંદર સ્વામી, બાહુ સ્વામી, સુબાહુ સ્વામી, એવા 20 ભગવાન, તો એને ભાવ તીર્થંકર. જે રૂબરૂ છે એને ભાવ તીર્થંકર કહેવાય. અને જે ભવિષ્યમાં થનાર છે અથવા જે મોક્ષે ગયા છે, તો મોક્ષે ગયા પણ બધા દ્રવ્ય તીર્થંકર. આ ઋષભથી લઈને મહાવીર સુધી બધા દ્રવ્ય તીર્થંકર મોક્ષમાં છે હમણાં, તો દ્રવ્ય તીર્થંકર. અને જે ભવિષ્યમાં થવાના છે, હવે આવતી 24 જે થવાના છે 24, એ બધા દ્રવ્ય તીર્થંકર. એવી રીતે આપણા ભરતના 5 ભરત, 5 ઐરાવત, 5 મહાવીર, એ બધા જે ભવિષ્યમાં થનારા છે અને જે થઈ ગયા અને જે હમણાં હાજર છે ભાવ તીર્થંકર. તો હવે નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ, બરાબર. તો આ રીતે સર્વ ક્ષેત્રને વિશે હવે સર્વ ક્ષેત્ર કીધા એટલે કયા? આપણા અઢીદીપના બધા ક્ષેત્રો, 5 ભરત, 5 મહાવિદ્ય અને 5 ઐરાવત. તો સર્વ ક્ષેત્રને વિશે અને સર્વ ભૂત, ભવિષ્ય તથા વર્તમાન એટલે કે ગઈ 24, આવતી 24 ને વર્તમાન 24. તો કાળને વિશે નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ વડે કરીને 3 જગતના લોકોને પવિત્ર કરનાર અરહંત પ્રભુઓને રૂઢે પ્રકારે વંદન, સત્કાર અને સન્માનિતથી અમે સેવીએ છીએ. તો જો શું કીધું? નામાકૃતિ દ્રવ્યભાવી પુનઃતસ ત્રિજગતજનમ. પુનઃત એટલે પવિત્ર કરનારા, જગતના બધા જીવોને પવિત્ર કરનારા, જેમને નામથી પણ આપણે કરીએ, ભક્તિ કરીએ, આકૃતિથી કરીએ, જે રોજ આપણે પૂજા વગેરે કરીએ છીએ, આકૃતિથી ભક્તિ કરીએ છીએ. પછી દ્રવ્યથી આપણે બધા જ્યારે પણ આ બધી ત્રિસૃષ્ટિ વગેરે વાંચીએ છીએ તો ત્રિસૃષ્ટિમાં આપણે બધું વાંચીએ છીએ, એમાં શું હોય છે કે હવે દ્રવ્ય તીર્થંકર તરીકે બધી સ્ટોરી આપણે વાંચીએ, ભગવાનના ચરિત્રો વાંચીએ તો ભગવાન તો બધા મોક્ષમાં ગયા છે, પણ આપણે દ્રવ્ય તરીકે જ એમને ભાવથી વંદના કરીએ છીએ. એટલે આ બધી સ્તુતિઓ થશે એમાં બધા દ્રવ્ય તીર્થંકર થશે. અને પુનઃતસ ત્રિજગતજનમ, 3 જગતને પવિત્ર કરનારા, બરાબર. હવે એવા કેવા? નામ, આકૃતિ, દ્રવ્યને ભાવી. નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ. સ્થાપના એટલે આકૃતિ, આપણે પ્રતિષ્ઠા કરી છે પ્રભુની, એટલે સ્થાપના નિક્ષેપ. પછી દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ, એટલે ફોટામાં હોય તો પણ ગણાય, તેમાં તો ખરી જ, પણ ફોટા વગેરે ઘરે આપણે ફોટા હોય તો એ પણ આકૃતિમાં આકૃતિમાં આવે. એટલે આલંબન છે ભગવાનના, કે આલંબન છે ભગવાન તો મોક્ષ. હા, મૂર્તિ આલંબન છે, ભગવાન મોક્ષમાં છે, પણ આપણે આ મૂર્તિમાં એમનું આલંબન લઈ અને એમના ગુણોને યાદ કરવા, અને ગુણોને યાદ કરીને પૂજા કરીએ, ભક્તિ કરીએ. અને દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ, બરાબર. આ રીતે 3 જગતના લોકોને પવિત્ર કરનાર અરહંત પ્રભુઓને રૂઢે પ્રકારે સારી રીતે વંદન, સત્કાર અને સન્માન આદિથી અમે સેવીએ છીએ. સર્વસ્મિન નરહત સમુપાસ કહે, અમે બધા એમનું સારી રીતે ઉપાસના કરીએ. સમુપાસમાં એટલે ઉપાસના કરીએ, વંદન કરીએ. હવે ત્રીજી ગાથાથી હવે બધા ભગવાનની એક નામ સાથે સ્તુતિ ચાલુ થશે. પહેલી જે સ્તુતિ આશય શુદ્ધિ અને એ બતાવ્યું કે શું કરવા માંગીએ છીએ આપણે, અને મંગલ તરીકે. પહેલી બંને ગાથા મંગલ તરીકે છે એટલે અને એમાં સ્તુતિ થઈ ગઈ. હવે ત્રીજી ગાથાથી ચાલુ થશે. પહેલા ભગવાન છે ઋષભદેવ. તો ઋષભદેવ ભગવાનની પહેલી સ્તુતિ છે આદિનો. હા, હવે છે ને આપણે એમાં જો ખાસ તો શુદ્ધિ બી શીખવાની છે. આપણે
જેમ પેલું સાથે સાહેબ બોલ્યા હતા ને શુદ્ધિ પ્રમાણે, એ રીતે આમાં બી આપણે શુદ્ધિ પ્રમાણે ગાથા પણ બોલવાની છે અને એ રીતે આપણે કરવાનું છે. પ્રણામ પ્રણામ, બેસો. સકલારત ચાલુ કરી છે. બેસો બેસો, સકલારત શીખવું. હા, 2-2.5 કલાક બેસી નહીં ને એમાં તો બરાબર. અઘરું પડે. હા, બરાબર. તો ચાલો આપણે પહેલેથી એક બેનને ગાથા બોલી જઈશું. બેના તો અર્થ થઈ ગયા અને પછી આદિમમ ત્રીજી પર બોલશું. પહેલી બોલીએ સકલારત પ્રતિષ્ઠાન. સકલારત પ્રતિષ્ઠાન. ના, પ્રતિષ્ઠાન પ્રતિષ્ઠાન મધિષ્ઠાનમ શિવસ. પ્રતિષ્ઠાન નથી બોલવાનું, પ્રતિષ્ઠાન મધિષ્ઠાનમ, એટલે આમ બંને સાથે લેશું ને. હા, એટલે પ્રતિષ્ઠાન મધિષ્ઠાનમ. સકલારત પ્રતિષ્ઠાન. સકલારત પ્રતિષ્ઠાનમ ના, પ્રતિષ્ઠાનમ નહીં, પ્રતિષ્ઠાન. પ્રતિષ્ઠાનમ હા, મધિષ્ઠાનમ શિવશ્રીય. અધિષ્ઠાનમ શિવશ્રીય. હા, એટલે આની જ્યારે સંધિ છૂટી પડશે ત્યારે એમાંથી અર્થ તો એ જ નીકળશે. પણ આપણે બોલવાનું જે લખ્યું તે બોલવાનું છે. ભૂર્ભુવ સ્વસ્ત્રયીશાન. સ્વસ્ત્રયીશાન. સ્વસ્ત્રયીશાન એટલે ત્રયીશાન. ઈશાન હા, માર્હંત્યમ પ્રણિદદ્મહે. માર્હંત્યમ પ્રણિદત્મહે. માર્હંત્યમ. માર્યંતમ હા, માર્હંત્યમ. ત્યમ માર્યંતમ હા, માર્હંત્યમ. હા, અને ન ત અને ય જોડવાનું છે. માર્હંત્યમ. માર્હંત્યમ હા, પ્રણિદદ્મહે. બંને હા, ન ત અડધો અને યને જોડવાનો. માર્હંત્યમ. માર્યંતમ ત્યમ પ્રણિદદ્મહે. પ્રણિદદ્મહે. હા, બરાબર. આમાં બધા દ છે. પ્રણિદદ્મહે. પછી નામાકૃતિ દ્રવ્ય ભાવૈ. નામાકૃતિ દ્રવ્ય ભવૈ ભાવે પુનઃતસ્ત્રીજગજ્જનમ. પુનતસ પુનઃતસ ના, સ્ત્રીને બોલો. પુનઃતસ. પુનઃતસ. ના ના, સ્ત્રી ભલે લખ્યું છે. પુનઃતસ ત્રિજગજ્જનમ. પુનતસ ત્રિજગજ્જનમ. એટલે જો આપણે શું, આપણે સ્ત્રી જગત બોલે ને, સ્ત્રી જગત નથી, આપણે સ્ત્રી બોલીએ છીએ. હા. પુનઃતસ એટલે પુનઃતસ સપર અટકવાનું છે. પુનઃતસ ત્રિજગજ્જનમ. ત્રિજગજ્જનમ. આપણે સ્ત્રી બોલીએ જ છીએ ને. શેમાં? નહીં, પુનત જ છે. શું લખ્યું છે? પુનિત પુનિત. પુનિત ના, પુનિત લખ્યું છે, ખોટું છે. પુનત. ના, આ પુનિત નથી, પુનત છે. હા, ના 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 ના, એ પાછું રિપીટ ના ના ના, પુનત છે. પુનતસ અને સ અડધો લેવાનો. પુનતસ ત્રિજગજ્જનમ. પુનતસ આપણે હા. ક્ષેત્રે કાલે ચ ચિત્રે કાલે ચ સર્વસ્મિન નરહત. સર્વસ્મિન સર્વસ્મિન નરહત. સર્વસ્મિ નરહત નરહત સમુપાસ્મહે. સમુપાસ્મહે. હા, હવે ઘણા લોકો શું બોલે છે? નરહત એટલે ત પછી જે બે વિસર્ગ છે ને એમાં હ આખો બોલે છે. પણ એ હવે આમાં બહુ સંસ્કૃત શીખીએ ને મારા સાહેબ કે વિસર્ગમાં ખાલી થોડો શ્વાસ કાઢવાનો છે. અડધો હ બોલવાનો છે. અડધો હ પણ નહીં, ખાલી શ્વાસ જ કાઢવાનો. પુનઃ ત એટલે આ નરહત સમુપાસ્મ. જો હ તો અંદર હ લખેલો જ હતો ને, પણ હ લખેલો નથી. અને જો સમુપાસમાં એમાં હ લખેલો છે તો હ છે. સમુપાસમાં હા, પેલો ખાલી વિસર્ગ. હા, ચાલો હવે આપણે લેશું પહેલી સ્તુતિ. આદિમમ ઘણા લોકો છે ને પૃથ્વી બોલે છે, પણ ખરેખર પૃથ્વી ના. થીવી હા તમે પૃથ્વી બોલેલા હમણાં. પૃથ્વી થીવી હા આપણે થત બોલીએ છીએ. વિના. હા, પૃથ્વી આખું બોલવાનું છે. પૃથ્વી વિના. આ રીતે બોલો. આદિમમ પૃથ્વીનાથ. આદિમમ પૃથ્વીના આદિમમ પૃથ્વીનાથ. આદિમમ પૃથ્વીનાથ. પૃથ્વીનાથ. હા, અને લોકો શું બોલે? પૃથ્વી બોલે છે. લગભગ બધા પૃથ્વી બોલે છે. પૃથ્વી નથી, બધા પૃથ્વી નથી, પૃથ્વીનાથ. હા, બંને શબ્દો જુદા છે. હા. પછી માદિમમ નિષ્પરિગ્રહમ. આદિમમ પરિગ્રહમ. પરિગ્રહમ. આદિમમ તીર્થનાથમ ચ. આદિમમ તીર્થનાથં ચ નાથમ ચ. નાથમ ચ. ચ. હા, ઋષભ સ્વામિનમ સ્તુમ. સ્વામિનમ સ્તુમ. હવે કેટલાક અહીંયા શું બોલે લોકો? ઋષભ સ્વામી નમ. નમસ્તુમ લોકો બોલે છે. નમ નથી, ઋષભ સ્વામી નમ સ્તુમ. મોખોડો બોલો. સ્તુમ.
અને ઋષભ સ્વામી નમ સ્તુમ અહીંયા અટકવાનું નમ કરીને લોકો અહીંયા ઋષભ સ્વામી નમસ્તુમ એમ કરે એટલે અટકેને કેવું અટકેને લાઈન થઈ જાય. હા એટલે જે પેલું જે મીંડું છે ને એ અડધો મ છે એની જગ્યાએ લોકો આખો મ બોલી દે તો પછી હવે શું થશે સ્તુમની જગ્યાએ અસ્તુમ થઈ જશે કેમ કે મ અડધો કરવાનો છે ત્યાં જો મ આખો કરે તો મમાં અ જોડાઈ ગયો તો હવે સ્તુમનો જો અસ્તુમ થઈ ગયું એટલે અર્થનો અનર્થ થઈ જાય ખ્યાલ આવે આ સંસ્કૃતમાં સંધિ બરાબર બહુ શીખવી પડે છે ક્યાંક જ્યાં અ નથી લગાવી દીધો તો અશુદ્ધ થઈ જાય અશુદ્ધ થાય ઉપરથી આસાત ના થાય તો જો આમાં શું કીધું છે આદિમ પૃથ્વી વિનાશ એટલે કે પ્રથમ પૃથ્વીના પતિ આદિમ એટલે પ્રથમ આદિ એટલે પ્રથમ પૃથ્વીના પ્રથમ પતિ એટલે કે સૌથી પહેલા રાજા બન્યા ઋષભદેવ પ્રથમ પૃથ્વીના પતિ રાજા પછી આદિમમ નિષ્પરિગ્રહ હવે આમાં શું છે માધ્યમમ કીધું છે ને પણ એમાં સંધિ છૂટી પડે આમાં શું થશે પૃથ્વી વિનાશ પછી અહીંયા લખ્યું છે માધ્યમમ બરાબર પણ આ માધ્યમમ શું થયું આ છે ને અહીંયા પર મીંડું મૂકી દો અને અહીંયા અ લઈ લો તો શું થયું પૃથ્વી વિનાશમ માધ્યમમ આમ સાથેલું શું એટલે મ આવશે હા એટલે હવે આ મીંડું અહીંયા ચડ્યું અને આમાં શબ્દમાં શું લખ્યું છે માધ્યમમ એટલે એનું જ્યારે સંધિ છૂટી પડે તો એ જ થશે આ જે માધ્યમમ છે ને એ આદિમમ જ છે આના પર મીંડું છે સમજવાનું એટલે આદિમમ પૃથ્વી વિનાથમ આદિમમ નિષ્પરિગ્રહમ એટલે કે નિષ્પરિગ્રહ એટલે કે સૌથી પહેલી સંસારને ત્યાગ કરનારા નિષ્પરિગ્રહ બરાબર એટલે સૌથી પહેલું દીક્ષા લેનારા પણ કોણ છે જેમણે પહેલા રાજા બન્યા અને પહેલી દીક્ષા લેનારા પણ ઋષભદેવ ભગવાન છે નિષ્પરિગ્રહમ આમ અડધો હવે અડધો આમ પણ લખાય અને આના પર હવ પર મીંડું મૂકી દો અને આમાં કાઢી નાખો તો પણ ચાલે બરાબર હવે આમાં શું છે અમુક જે સંસ્કૃતના કાવ્યો લખવામાં જ્યાં અક્ષરો ખૂટતા હોય તો કોઈ વાર આવી રીતે બી લખાય અને આવી રીતે બી એ બધું પદ્યોનો વિષય છે પછી આદિમમ તીર્થનાથમ છે અને પહેલાં તીર્થંકર પણ એ છે પહેલાં રાજા પણ એ છે પહેલી દીક્ષા લેનારા પણ એ જ છે અને સૌથી પહેલાં તીર્થંકર પણ એ જ છે આદિમમ તીર્થનાથમ ચ એટલે શું અને એટલે કે આ બધું જ આ પણ છે આ પણ છે આ પણ ચ એટલે પણ હા આ પણ છે આ પણ છે ને આ પણ છે એટલે ચ એટલે મુખ્ય ઋષભ સ્વામી નમસ્તુમ એવા ઋષભ સ્વામીને ઋષભદેવ ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ અમે એમની સ્તુતિ કરીએ સ્તુમ એટલે અમે સ્તુતિ કરીએ છીએ સ્તુમ અહીંયા મ શબ્દ છે એટલે અમે બધા સંસ્કૃતમાં મહ આવશે મી વહ મહ એમાં મહમાં આવશે એટલે અમે બધા એટલે અમે બધા સ્તુતિ કરીએ છીએ ઋષભદેવ સ્વામીની અમે બધા સ્તુતિ કરીએ છીએ તો જો એનો ભાવાર્થ જોઈ લે પ્રથમ પૃથ્વીના પતિ એટલે પ્રથમ રાજા પ્રથમ પરિગ્રહના ત્યાગી સૌથી પહેલો પરિગ્રહનો ત્યાગ કરનારા સૌથી પહેલી દીક્ષા લેનારા અને સૌથી પહેલાં તીર્થંકર એવા ઋષભદેવ સ્વામીની અમે બધા સ્તુતિ કરીએ છીએ એટલે એમાં શું કર્યું કલિકા સર્વજ્ઞશ્રીએ સ્તુતિ પોતે કરી છે આટલું સરસ રચના કરી છે પણ આપણને બધાને સાથે લીધા છે એટલે આપણને બધાને આ સ્તુતિ કરવાનો બધાને લાભ મળે છે રચના કરી એમને લાભ આપણને બધાને આપે છે આવી સરસ એમને રચના કરી સ્તુમ અમે બધા સ્તુતિ કરીએ એટલે આ સ્તુતિ જ્યારે બી તમે ઋષભદેવ ભગવાનના કોઈ બી દેરાસરમાં જાઓ એટલે આ સ્તુતિઓ બધા બોલે પણ અહીંયા શુદ્ધિપૂર્વક બોલવાનું છે આ પૃથ્વીનાથ બોલવાનું બધા જ પૃથ્વીનાથ બોલે છે ચાલો પછી આવશે બીજું અર્હંત મજિતમ વિશ્વ હવે આમાં બીજું છે અર્હંતમ વત્તા અજિતમ વિશ્વ તો આ વિશ્વરૂપી કમળવાળા અનંત મજિતમ વિશ્વ કમલાકર ભાસ્કરમ આ વિશ્વરૂપી કમળવાળા સરોવરને સૂર્યના જેવા અને જેણે પોતાના નિર્મળ જ્ઞાનરૂપી અમલાના કેવલ આદર્શ સંક્રાંત જગતમ સુએ પોતાના નિર્મળ જ્ઞાનરૂપી દર્પણમાં 3 જગત પ્રતિબિંબિત કરેલું છે એવા પૂજન કરવા યોગ્ય અજિતનાથ ભગવાનની હું સ્તુતિ કરું છું એટલે હવે વિશ્વરૂપી કમળવાળા સરોવરને એટલે કે આખા વિશ્વને કેવું કીધું છે એક સરોવર જેવું કીધું છે અને સરોવરમાં જાણે કમળો છે એવા અને એવા વિશ્વને એને સૂર્યના જેવા અને જેને પોતાના નિર્મળ જ્ઞાનરૂપી એટલે હવે પ્રભુ કેવા છે આ વિશ્વરૂપી જે સરોવર છે એમાં જે રહેલા કમળો એટલે કોણ આ ભવ્ય જીવો આપણે બધા ભવ્ય જીવો કમળ જેવા છે અને પોતે સૂર્ય જેવા અજિતનાથ ભગવાન કેવા છે સૂર્ય જેવા એટલે જો સૂર્યના કિરણો પડે તો કમળો વિકાસ થાય
એટલે ભવ્ય જીવો એટલે પ્રભુના દર્શનથી એવા અજીતનાથ પ્રભુના દર્શનથી આપણા જેવા બધા ભવ્ય જીવોના સમ્યક દર્શન ખુલી રહ્યા છે, કમળ જેવા. એવું સરસ આમાં સ્તુતિ કરી. આમની બધી સ્તુતિઓ ઉપમા બહુ જબરજસ્ત છે. કલિકાલ સર્વજ્ઞજીના તમે પણ બધી રચનાઓ જુઓ બહુ જબરજસ્ત. અને નિર્મળ જ્ઞાનરૂપી દર્પણમાં 3 જગત પ્રતિબિંબિત કરેલું છે. એટલે એમને જે કેવળજ્ઞાન થયું છે તો કેવળજ્ઞાનમાં હવે એમને આખું 3 જગત એમને એમના કેવળજ્ઞાનમાં દેખાય છે. નિર્મળ જ્ઞાનરૂપી દર્પણમાં પોતાનું જે કેવળજ્ઞાન છે એવા દર્પણમાં એમને 3 જગત આખું એમને દેખાય છે, પ્રતિબિંબિત કરેલું છે. એવા પૂજન કરવા યોગ્ય અજીતનાથ ભગવાનની હું સ્તુતિ કરું છું. બરાબર, ત્યાંથી આપણી 1, 2, 3, 4 ગાથા. 5મી લેવી છે, સમય છે ને. હવે 5મી ગાથા છે સંભવનાથ ભગવાનની. વિશ્વ ભવ્ય જનારામ તુલ્યા તુલ્યા જયંતી તા દેશના સમય વાચ શ્રી સંભવ જગત પતે. બરાબર, પછી તમને ત્રીજી, ચોથી ને 5મી બંને બરાબર બોલાવો. પહેલાં આપણો અર્થ કરી લઈએ. વિશ્વ ભવ્ય જનારામ, સર્વ જગતના પતિ એવા શ્રી સંભવનાથ પ્રભુની ધર્મોપદેશ વખતે સર્વ જગતના ભવ્યજનો રૂપી ઉદ્યાનને સિંચન કરવામાં પાણીની નીક જેવી તે વાણીઓ જયવંતી વર્તે છે. હવે જે ભવ્ય જીવો છે, ભવ્ય જીવોને આ એમના દેશના રૂપી વાણીથી એટલે પાણીથી, જેમ પેલું નીક બની હોય, હા, ખેતરોમાં કેમ નીક બનાવીને પાણી મોકલાય છે, એવી રીતે ભવ્યજનો રૂપી જગતના ભવ્યજનો રૂપી ઉદ્યાનને એટલે ભવ્યજનના હૃદયને ઉદ્યાન જેવું કીધું છે. ભવ્ય જીવો કેવા હોય, એકદમ એનું હૃદય કેવું હોય, એકદમ ઉદ્યાન જેવું, ઉપવન જેવું. અને એવા એમના માટે પ્રભુની વાણી દેશના એ કેવી છે, નીક જેવી છે કે એ બરાબર નીક જેવી વાણી બરાબર હૃદયમાં ઉતરે અને બધાના ઉપવન એકદમ ખીલી ઉઠે. એવા પ્રભુ સંભવનાથને સર્વ જગતના પતિ હશે સંભવનાથ પ્રભુની ધર્મોપદેશ વખતે સર્વ જગતના ભવ્યજનો રૂપી ઉદ્યાનને સિંચન કરવામાં પાણીની નીક જેવી તે વાણીઓ જયવંતી વર્તે છે. એટલે પ્રભુની દેશનાને, આમાં દેશનાને એમાં જયવંતી કીધી છે. પ્રભુની દેશનાને કેવી દેશના છે, ભવ્યજનોને માટે તો જાણે ખીલી ઉઠે, બધા ઉપન ખોલી ઉઠે. બરાબર, ચાલો હવે આપણે બંને ગાથા બોલીશું. અર્હંતમ અજિતમ વિશ્વ, અર્હંત ના અર્હંત, રની અંદર અરહંત એટલે જે અર્હ લખે ને ઉપર રે પણ એમાં મીંડું છે. અર્હંત મજિતમ વિશ્વ, અર્હંતમ વિશ્વ, અર્હંત અર્હંત મજિતમ વિશ્વ, વિશ્વ કમલાકર ભાસ્કરમ, કમલાકર ભાસ્કરમ, કમલામાં મને લ ભેગો નહીં, કમલાકર છૂટું પડવાનું, કમલાકર કમલાકર ભાસ્કરમ ભાસ્કરમ અમલાન કેવલાદર્શ, અમલાન કેવલાદર્શ આમાં મ અડધો છે, અમલાન, અમલાન એટલે કે હા, અમલાન કેવલાદર્શ, અમ્લાન કેવલાદર્શ, સંક્રાંત જગતમ સ્તુવે, સંક્રાંત જગતમ સ્તુવે, જગતમ 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 તમ પર મીંડું, જગતમ જગતમ સ્તુવે. બરાબર, પછી વિશ્વ ભવ્ય જનારામ વિશ્વ ભવ્ય જનારામ તુલ્યા તુલ્યા જયંતી તા, તુલ્યા તુલ્યા જયંતી તા દેશના સમયે વાચ દેશના સમયે વાચ શ્રી સંભવ જગત પતે, શ્રી સંભવત જગત પતે, હા પતે. જા આ એકદમ શુદ્ધ બોલાય. આજે આપણે 5 ગાથા. હા હા સવાલ છે ને હા, આગળનો કઈ પદાર્થ હતો? હા કોણ હતા તપસ્વી આચાર્યનું નામ, હા, હવે તપસ્વી આચાર્ય લેવાના છે. પેજ નંબર 13. આજે 5 ગાથા પેજ નંબર 13. તો જે આપણે આગળ પૂર્વાચાર્ય લીધેલા, હવે આજે તપસ્વી આચાર્ય. અને આજે બી સાહેબજીએ તપ ઉપર જ બધું કીધું ને પ્રવચનમાં. અને એમાં એ સાહેબજીને હવે કાલે કરશે. એ જે ખીમા નામના ઋષિ હતા ને એ કાલે કહેવાના છે. એના જે અભિગ્રહ હતા એટલા જબરજસ્ત અભિગ્રહ કરેલા છે. બહુ વિષય બહુ કાંઈ છે. આમ તમે કલ્પના ન કરી શકો એવા એવા અભિગ્રહ કરેલા ખીમા ઋષિ. એનું કાલે લેવાના છે. ચાલો, તપસ્વી આચાર્યો પહેલાં થયા ભદ્રેશ્વર સુરી. એ પૂનમ્ય કચ્છના અને 6 વિગયનો ત્યાગ હતો. ભદ્રેશ્વર સુરી નામના આચાર્ય હતા, પૂનમ્ય કચ્છના અને 6 વિગયનો ત્યાગ. પછી એક છે બીજા શ્રી પ્રભસુરી.
એમણે 6 વીઘાના ત્યાગી અને એકાંતરે આંબિલ ઉપવાસ કરવાવાળા અને 500 શ્રાવક શ્રાવિકાઓને 12 વ્રત ધારણ કરાવવાવાળા કચ્છુલી ગચ્છના હતા. કચ્છુલી નામનો ગચ્છ. આ બધા આમ તો આપણે સાંભળ્યા પણ નહીં. મારા સાહેબને ખબર હશે. કચ્છુલી ગચ્છ એમાં હતા શ્રી પ્રભસુરી. 6 વીઘાનો ત્યાગ હતો અને એકાંતરે આંબિલ ઉપવાસ કરવાળા. આંબિલ ઉપવાસ અને 500 શ્રાવક શ્રાવિકાને 12 વ્રત ધારણ કરાયા. વિચાર કરો, એમની વાણી સાંભળીને 500 શ્રાવક શ્રાવિકાએ 12 વ્રત ધારણ કરેલા. પછી આવે શીલભદ્રસુરી. એમણે 12 વર્ષની વયમાં સંયમ લીધેલું અને તે જ દિવસથી જીવન પર્યંત 6 વીઘાના ત્યાગી. 12 વર્ષની ઉંમરમાં દીક્ષા લીધી શ્રી શીલભદ્રસુરી. 12 વર્ષમાં, અને ત્યારથી જ 6 એટલી નાની ઉંમર વીઘાનો ત્યાગ, 6 વીઘાનો ત્યાગ. આપણે જુદું એમ છે ખાઈએ તો નહીં બને, આપણે એમ હા હા આપણે એમ જે ખાઈએ તો નહીં બને. હા. શક્તિ આવે. ત્યારે જ વાત. પણ મારા સાહેબ કીધું ને 2 દિવસ પહેલા કે ખાઈ ખાઈને તો વધારે લોકો બીમાર પડે. હા કીધું બધી હોસ્પિટલો વધી છે. સારું ખાય તો નહીં બને એમ તો. પેલો ઉંદરનો પ્રયોગ બતાવેલો, એક ઉંદર જાડો, હા પછી એક મીડિયમ અને એક સૌથી, તો જે સૌથી ઓછું ખાતો એ બધા જીવી પેલો જાડો વહેલો મરી. હા. એટલે એ બધું આપણા પર જ છે, આ બધું સમજવાનું છે. દાણા બચાવવાના. દાણા બચાવવા એમ. હા, દાણા તમે દાણા ફિક્સ જ છે હા. જીવનના. કીધું ને મારા સાહેબ. મારા દિવસે હા, શ્વાસ બી ફિક્સ જ છે. જો હાથી ધીમે ધીમે શ્વાસ લે તો લાંબુ જીવે, ઉંદર જલ્દી જલ્દી શ્વાસ લે. અને હજી બી કાચબો બી છે. હાથી કેટલા કરતાં વર્ષ? કાચબો હા. કાચબો સૌથી ધીમે ધીમે શ્વાસ, અને વધારે આયુષ્ય. 400-500 વર્ષ જીવે. વડોદરામાં એક 250 વર્ષનો કાઢવો છે. હા, કેટલો મોટો છે. હા, મેં દર્શન કરેલા છે વડોદરા. હા મુનીશ્વર સ્વામી દેરાસર. એક માણસનો પોતાના ત્યાં જ છે. ના, એક દેરાસરમાં બી દર્શન કરેલા. ત્યાં વડોદરામાં એક દેરાસર છે મુનીશ્વર હા, એ સ્વામી. જૈન માણસ જ છે. ત્યાં બી મોટો કાચબો. 250 વર્ષ છે. એટલે બહુ લાંબા આયુષ્ય કાચબોના. ધીમે ધીમે શ્વાસ લે. એટલે આ પ્રાણાયામમાં એ જ છે, ધીમે ધીમે શ્વાસ લો, ઊંડા ઊંડા, એટલે એટલું આયુષ્ય. કે શ્વાસ ફિક્સ જ છે. પ્રાણાયામ જેટલું વધારે કરો એટલું હા, તમારું શ્વાસ આયુષ્ય ફિક્સ જ વધારે. છે. એ રીતે દાણા બી ફિક્સ જ છે. એટલે તમે જેમ તપ કરો ને એટલે દાણા તમારા બચે. બચવા. એટલું આયુષ્ય લાંબુ. દાડા પેલું કીધેલું ને બાપજી મારા સાહેબ, 72 વર્ષની ઉંમરે તો એમણે ચાલુ કર્યા વર્ષી તપ, અને 34 વર્ષથી તપ કર્યા, અને 105 વર્ષ સુધી જીવ્યા. બરાબર? ખાલી એક માજી કીધું, પચકા હા. લેવા આવેલા. એક બેન એવા. કીધેલું ને, હા, એક બેન પચકા લેવા આવેલા. હા. એટલે કે છે ને આજે છે ને ઉપવાસ, આજે કે તીથી બેઠી મારે વર્ષી તપ ચાલે છે. મારા સાહેબે કહ્યું કે હું ક્યારે કરીશ, અને પછી ચાલુ કરી દેવાનું. એટલે કીધું ને દાણા બચાવ્યા. એટલે આટલું લાંબુ છે. સાહેબ તાન ચલાવે છે. હા? આંબીનું તાન ચલાવે, આ વાત કરી તાન ચલાવે છે. હા, એ તો છે. જો આમિલ તો સૌથી બેસ્ટ કહું ને, સૌથી સારામાં સારું આમિલ. આ દિવસે એક જે કરો પણ કરો ખરા, બીજું કઈ મારે મહિનામાં ઓછા, આપણે મહિનામાં ખાલી 2-14 બી આમિલ કરો ને તો બી શરીર સારું રહે. તમારું શરીર ઘણું સારું. ખાલી 2-14 તો ઘણું સારું. તો એમની દેશના ક્યારેય નિષ્ફળ ન ગઈ. એટલે જે કંઈ બોલે ને લોકો તરત તહતથી કરી રહ્યા. કેમ કે 12 વર્ષની ઉંમરથી જે એમણે બધું વિઘ્ન ત્યાગ કર્યા હોય, એમની દેશના ક્યારેય પણ નિષ્ફળ ગઈ નથી. અને યુગ પ્રધાન કાળ સંવત 1061માં થયેલા શીલભદ્રસુરી યુગ પ્રધાન. બરાબર. પછી આવ્યા મુનિચંદ્રસુરી. મુનિચંદ્રસુરી મારા સાહેબ દીક્ષાના દિવસથી જીવન પર્યંત માત્ર 12 દ્રવ્ય જ વાપરવાના, અને પ્રાય કરીને તો આમિલ તપ વધારે કરતા હતા મુનિચંદ્રસુરી મારા સાહેબ. આ જેટલા બી મુનિચંદ્ર મારા સાથે છે ને, લગભગ જૂના નવા લગભગ બધા જો આપણે ત્યાં બી આવ્યા છે. એટલે જ્ઞાની બી એવા હોય અને આંબિલ તપ વધારે કરવાવાળા હોય. પછી દાદા મણિ વિજયજી, જો મણિ વિજયજી નામ તો બધા સાંભળ્યું છે. દાદા મણિ વિજયજી વીર પ્રભુની 71મી પાટે થયેલા, જેઓ હંમેશા ચોવિયારા એકાસના કરતા હતા. ચોવિયારા એકાસના એટલે કઈ ઠામ. હા, ખાઈ લીધું. પાણીની ઊભા થયા પછી પણ પાણી નહીં પાણી નહીં વાપરવું. આવે. હા, એટલે ઠામ. હા, 24 ગણાય. હા. પછી કૃષ્ણર્ષિ મુનિ, કૃષ્ણર્ષિ નામના મુનિ હતા. માત્ર 1 વર્ષમાં 37 દિવસ જ એકાસના કરતા, બાકીના તમામ દિવસોમાં ચોવિયારા ઉપવાસ કરતા. વર્ષમાં 37 દિવસ જ એકાસના, બાકી બધા ચોવિયારા ઉપવાસ. બોલો, કૃષ્ણર્ષિ મુનિ. હા, એ જ ને, કેમ કે 360 દિવસ તો હોય.
37 આ તમે 40 10 50 ખાલી 323 ઉપવાસ 323 ઉપવાસ હા જી જોઈ અને એ બી ચોવિયારા 323 ચોવિયારા ઉપવાસ ચોવી એ જ ને તો. બહુ ઓછું વિચારો. પછી માનદેવ સુરી, આ માનદેવ સુરી જેમણે સંતિક્રમ અને છે આચાર્ય પદની વખતે એમણે નિયમ કરેલો કે આજથી 6 વીઘાનો ત્યાગ અને ભક્તના ઘરની ગોચરી ન વાપરવી. હા જે બી ભક્ત હોય એના ઘરે ગોચરી નહીં વાપરવી. ભક્તિ તો વાપરવી જોઈએ. તો એ જ તો વાત છે, એમણે આવો નિયમ કર્યો કે ભક્તની ગોચરી નહીં વાપરવી. ભક્ત કે બનાવે, ભક્ત છે ને ભક્ત વારે વારે સારું તમને આગ્રહ કરી ભક્ત રેલમચેલ કરે. બહુ ગજબ. માન્દેશ્વરી બી ગજબ હતા. હવે હીર સુરેશ્વરજી મહારાજ જો હવે બધા ફેમસ નામ બતાવે છે. હીર સુરેશ્વરજી મહારાજ આજે સવારે વ્યાખ્યાનમાં વાત કરી હતી ને એમણે આ આચાર્ય અકબર રાજાને પ્રતિબોધ પમાડીને પોતાના જીવન દરમિયાન 81 અઠ્ઠમ 222 છઠ 3600 ઉપવાસ 2000 આંબીલ 400 ચોથ ભક્ત અને જ્ઞાનની આરાધના કરવા માટે 22 મહિના સુધી ઉપવાસ આંબીલ આદિ કરી ચારિત્રની આરાધના માટે 11 મહિના સુધી તપ કરેલ 12 પ્રતિમાઓ વહન કરેલ દરરોજ 2000 ગાથાનો સ્વાધ્યાય કરતા હતા. આટલું બધું કરવા છતાં રોજનો 2000 ગાથાનો સ્વાધ્યાય એટલે વચ્ચે એક મારા સાહેબને મોઢે મેં સાંભળેલું છે કે એક છે હેમચંદ્રાચાર્ય મારા સાહેબ કે હેમ એટલે સોનું અને એક બીજા છે હીર સુરી. હીર એટલે હીરા, એ સોનામાં હીરા જડાય એટલે હીર એનાથી પણ ચડી જતા હતા એમ, આવું મારા સાહેબે કીધું. હેમ એટલે સોનું. જોકે બંને પોતપોતાની જગ્યાએ બંને ટોપ જ છે, આપણે બંનેમાંથી કોઈને ન કહે. અને હરિપુત્ર નામના જેટલા બી છે ને હેમચંદ્રાચાર્ય પ્રભાવાચાર્ય હેમચંદ્રાચાર્ય, હરિભદ્ર સુરી અને આ હીર સુરી, આ તો આપણે પાલનપુરનું કોહિનૂર કહેવાય. પાલનપુરના કોહિનૂર. હમણાં એમના 500 વર્ષ પૂરા થયા, ખબર છે? હમણાં જ લગભગ અઠવાડિયું થયું 500મી જયંતિ. હા, હીર સુરી. અકબરને પ્રતિબોધ કરવો એટલે કે જેવું તેવું કામ છે. મુસલમાન અકબરને મુસલમાન હા. એની જ વાત છે. અકબર એટલે એના જે ખાલી એટલું નહીં, એનું તો આખું લિસ્ટ છે. અકબરનો અગાઉનો જન્મ કેવો હતો ખબર? હા, કંઈક કલકત્તામાં હા કલકત્તામાં મ્યુઝિયમમાં એનું જે છે એની તારીખ એવી છે હા, કે હાથીના મહાવત તરીકે હતા કંઈક આગળના ભાવમાં. હનુમાન તરીકેનું હા, એવું કંઈક હતું. ત્યાં મ્યુઝિયમમાં મૂકેલું છે હા. અગાઉના જન્મ. પછી વિદ્યાસાગરજી નામના આચાર્ય થઈ ગયા. આનંદ વિમલ સુરીના શિષ્ય અને આજીવન છઠના પારણે છઠ કરતા અને પારણે પાછા આંબિલ કરતા. છઠ આંબિલ, છઠ આંબિલ, છઠ આંબિલ, આજીવન. એટલે એમની જેમ ગૌતમ સ્વામીની જેમ. પછી દાનસુરીજી, દાનસુરીજી નામ આવ્યું. જાવત જીવ સુધી ઘીનો ત્યાગ. દાનસુરી મારા સાહેબ આખું જીવન. શ્રી મહારાજ સાહેબનો ગુરુ. તેમ સુરીજીના ગુરુ દાનસુરી. પોલીસ બટર હતા. હા. હા પછી દેવસુરીજી. દેવસુરીજી હા દાનસુરી. પ્રેમસુરી નથી આવ્યું. દાનસુરી દાનસુરી શું કીધું? દાનસુરીજીએ જાવત જીવ ઘીનો ત્યાગ, આખું જીવન ઘીનો ત્યાગ, ઘી વાપર્યું જ નથી. પછી દેવસુરીજી. દેવસુરીજી 11 દ્રવ્યથી વધારે ન વાપરવાવાળા અને 5 વીઘાના ત્યાગી. 5 વીઘાનો બી ત્યાગ અને 11 દ્રવ્યથી વધારે નહીં વાપરો. દેવસુરી તો બોમ્બેમાં પ્રખ્યાત થઈ ગઈ. હા, કયા બોમ્બેમાં બહુ પ્રખ્યાત થઈ ગઈ દેવસુરી. ખબર નહીં. આમાં દેવસુરીજી એટલે આપણે અહીંયા છે દેવસુરીજી મારા સાહેબ. આજે વ્યાખ્યાનો વાત કરી લે છે. આજે કયા કનકસુરી મારા સાહેબની વાત કરી. હા આજે તો આ હા, કનકસુરી. હા, તો આ દેવસુરીજી એટલે બીજા હશે. બોમ્બેમાં તો બહુ પ્રખ્યાત થઈ ગઈ. હા, એ બી પ્રખ્યાત તો હશે જ, કેમ કે 11 દ્રવ્યથી વધારે નહોતા વાપરતા અને 5 વીઘાનો ત્યાગ હતો. પછી કક્કસુરી. હવે કક્કસુરી નામ સાંભળેલું છે? હા, કક્કસુરી 12 વર્ષ સુધી છઠના પરણે આંબિલ તપ કરતા હતા, બરાબર. પછી આનંદ પૂર્વાચાર્ય. હા, આવ્યું તો પૂર્વાચાર્યમાં કક્કસુરી અચ્છા, પહેલાં પૂર્વાચાર્યમાં હા, પૂર્વાચાર્યમાં આવેલું ને. હા, બરાબર. ચાલો. પછી આનંદ વિમલસુરી. આનંદ વિમલસુરી મારા સાહેબ વિક્રમ સંવત 1575માં થયેલા અને એમને જીવનમાં 181 ઉપવાસ, 20 સ્થાનક તપની 20 વખત આરાધના, 20 સ્થાનક તપની 20 વખત આરાધના. એટલે એમાં તો તીર્થંકર નામ કરવું તો પાક્કું જ થઈ ગયું. 20 વખત 20 સ્થાનક નહીં. પછી ચોથ ભગ 406 કર્યા. વીર પ્રભુના 229 છઠ. દરેક કર્મના જેટલા ભેદ તેટલા ઉપવાસ, નામ કર્મ સિવાય. ખાલી નામ કરો સિવાય બાકીના સાથે સાથ કર્મના જેટલા ભેદ હોય, કર્મના જે ભેદ આવે ને, જે કર્મગ્રંથ પણ એને ખબર હોય, તો આમ તો ટોટલ કર્મના 500 ને
100 ને કેટલા પેજ છે? 158 પેજ છે. કર્મની 158 પ્રકૃતિ છે. એમાં નામ કર્મ 103 છે. એના સિવાયના બાકીના કેટલા રહ્યા? 55. તો એ 55 જે ભેદ છે બધા કર્મોના, એના દરેક કર્મના પ્રમાણે ભેદ પ્રમાણે એટલા બધા ઉપવાસ એમણે કર્યા. અને 229 તો છઠ, વીર પ્રભુએ જે 229 છઠ કરેલા એવા 229 છઠ એમણે કર્યા. એટલે આનંદ વિમસુરી બી બહુ જબરજસ્ત તપસ્યા હતા. પછી પુંજા ઋષિની ઘોર તપસ્યા. પુંજા નામના મુનિ ભગવાન 12 વર્ષ સુધી 6 વીઘેનો ત્યાગ. તમે લખો છો ને? નામ વાલી હા, વાંધો નહીં, મારું નામ લખો, કેમ કે હું તો બહુ સ્પીડમાં બોલું તો હજુ બધું નહીં લખાય. 12 વર્ષ સુધી 6 વીઘેનો ત્યાગ. 5 વર્ષ સુધી ગમે તેવી ઠંડીમાં કાંબલીનો ત્યાગ. 5 વર્ષ સુધી આડું પડખું ફેરવીને સૂવાનો ત્યાગ. એટલે સીધા જ સુવાનું, આમ ચત્તા પાટ જ સુવાનું, સીધા આમ નહીં આમ નહીં. 5 વર્ષ સુધી. હા. અને હજી તો ઘણું બધું ઓહનું લિસ્ટ બહુ મોટું છે. 40 ઉપવાસ 1 વખત, 14 ઉપવાસ 14 વખત, 8 ઉપવાસ 250 વખત, 30 ઉપવાસ 50 વખત. 8 ઉપવાસ 250. હા, 8 ઉપવાસ 250 વખત. કેટલા વર્ષ થયા? તો એની તો વાત છે. 8 ઉપવાસ એટલે 250 28 કરી. હા, 250 28 કરી. હા વર્ષમાં 28 થાય, 12 8 96. હા. જટા 200 હા, તો ગણો ને પણ 250 28 કરી. તો 250 28 કરી તો વિચારો કેવું. હજી તો ઘણું બાકી છે. જો સાંભળો 13 ઉપવાસ 13 વખત, 3 ઉપવાસ 1500 વખત, એટલે 1500 1500 હા, તો એવું હશે ને ભાઈ. આ તો આગળના બી હોય ને, આગળના પણ હોય ને. એવું થોડું કે આપણે 5મા આરામાં થયા, એની બી આગળ થયા તો પુંજા ઋષિ 4થા આરામાં થયા તો ના રહું છે હા, બની શકે ને. હા, ના ના ના, એવું નથી, એવું નથી. પુંજા ઋષિ લખ્યું છે. હવે પુંજા ઋષિ હવે કદાચ આગળ થયા હોય તો રેફરન્સ આપ્યો હશે. હવે જો એમાં રેફરન્સમાં છે ને ગ્રંથનું નામ લખ્યું છે, જૈન પરંપરાનો ઇતિહાસ. કયા? વીરસુરી મહારાજ સાહેબ જો લખ્યું છે 15મી સદી, 15મી સદીમાં. એટલે કહું ને લગભગ 1400 ને અરે આજે જ લખાયેલું સાહેબ. કેટલું ના, 1500 ઉપર નહીં, 1500ની અંદર. આજે જ મેં લખ્યું છે. ચાલો કાલે હું યાદ કરીને કહીશ. લગભગ 1443 વિક્રમ સંવત 1443 લખાવેલી. આજે પ્રવચનમાં સાહેબે લખાય લગભગ 1443. એટલે 15મી સદી કહેવાય. સદી 15મી. તમે જે 15 બોલો છો 15મી સદી ખરી, પણ 1500 પહેલાં એટલે 1443માં દિલ્હી આવેલા. હા, એ 16મી સદી ગણાય. 1443માં દિલ્હી આવેલા. જ્યારે પહેલી વાર દિલ્હી આવેલા, જ્યારે એમને કીધું ને કે આટલું કેટલા માઇલ? 6 કિલોમીટર. 6 માઇલ 9 કિલોમીટર. માઇલ 6 કીધેલા, 9 કિલોમીટર. હવે આ અવાજમાં 6 માઇલ 9 કિલોમીટર લાંબુ તો એમનું સામયું થયું. લાગુ પડશે. પુંજા ઋષિ છેલ્લા જ છે. પુંજા ઋષિ છેલ્લા જ છે. હીરો પડી ગયા પછી કાલે લેશું વિદ્વાન આચાર્યો. આ પુંજા ઋષિ છેલ્લા પૂરું થઈ ગયું ને કોર બોલ